જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું તીખા ગાંઠિયા હાથ બગાડ્યા વગર। એના માટે આપણે જોશે 250 ગ્રામ બેસણ, 1 ટીસ્પૂન ધાણા જીરું, ચપટી હિંગ, 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન મીઠું ને 2 ટીસ્પૂન તેલ જોશે અને લોટ બાંધવા માટે પાણી। ને તળવા માટે તેલ। આપણે ગેસ ચાલુ કરીને તેલ ગરમ મૂકી અને લોટ બાંધી લેશું। બેસણ, હળદર, મીઠું, ધાણા જીરું, લાલ મરચું પાવડર, ચટણી, કાશ્મીરી તીખું મિક્સ છે, ચપટી હિંગ, બધા ડ્રાય મસાલા મિક્સ કરી લેશું। एक टीस्पून तेल। હવે પાણીથી લોટ બાંધી લેશું। તો ચમચાથી જ લોટ બંધાઈ જશે બધોય। હાથ બગાડવાની જરૂર જ નહીં પડે। આવો મીડિયમ થીક રાખવાનો છે, બહુ ઢીલોય નહીં ને બહુ કઠણય નહીં। આ ગાંઠિયાની જારી છે, સંચામાં લોટ ભરી લેશું। હવે આવી રીતે ચમચામાં લૂઈ કરીને ભરી દેશું સંચામાં બધું। આવી રીતે ભરી દેશું। હવે આ ગરમ તેલમાં પાડી લેશું તીખા ગાંઠિયા। ફેરવી નાખશું। ત્રીજી વાર ફેરવી નાખશું। એકાદી મિનિટની વાર છે। હવે પલટાવીને કાઢી લેશું। થઈ ગયા છે। થઈ ગયા છે, કાઢી લેશું। આવી રીતે જ બધાય તર લેશું। આવી રીતે બીજો ગાણો નાખી દેશું। તો પછી ધીમો કરી નાખવાનો, નહીતર ગાંઠિયાનો કલર બગડી જશે, કાળો થઈ જશે। પલટાવી નાખશું। થઈ ગયા છે, કાઢી લેશું। તો તૈયાર છે આપણા તીખા ગાંઠિયા। જો કાશ્મીરી મરચું પાવડર નાખે એટલે કલર એ સરસ થશે અને લાલ લાગશે ને ઓલો ફૂડ કલર નાખવાની જરૂર નહીં પડે, કંદોઈ જેવા જ થશે સરસ। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ। હવે આવી રીતે